પોણી હવારનો મને બકાવે છે, આવતું જ નહીં. ઘડીક આવે ને ઘડીક ના આવે, ઘડીક આવે ને ઘડીક ના આવે. પેલી બાજુ આવે તોય નહીં આવતું, હોય તો હમણાં તો આવી જ નહીં. તો તે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ વાગી છે સવારના 7 અને આપણે ચા પાણી કરી લીધા છે. આ બાજુમાં દેશુબેન ચા પીવે છે. ચમ મોઢામાં ઝાડા છે હે. આ બાજુ મમ્મી છે રમભાઈ ચા ગરમ છે. આ તારી મમ્મી એ ગરમ લાય જેવી છે રમભાઈ. અત્યારમાં તો બફારો થઈ ગયો ઉપર છે પરસો થઈ જાય છે. રોટલી બનાવે છે, ટિફિન બનાવી નાખ્યું છે અને આપણે જવાનું છે હવે સવારનું રાતનું કોમ. વાદળ પણ છે. શેકુશી કે તમારા કરે છે. કાપી નાખા આજ બાદ આપણે અરે યાર હે મેં રાતે પૂછ્યું કે આ તાર મસ્ત બાલ કપાય હેલા છે માં ફસા પાડ્યા હે બીજું કે ખબર નતા હારા વકર આવતા હતા વકર નાના હતા તે કે મોટા કર્યા કે કાપે એટલે કે મોટા કર્યા કેટલા કાપી નાખ્યા. આ બાજુમાં શેઠ સગાડતા હજુ ખુદતા જ છે. એકલા હજુ ઊંચા છે. અત્યારના વાગી ગયા છે 10 ને આ બાજુ આપણે અને તારે કેરીનું શાક બનાવ્યું હતું. આ બાજુ કેરીનું શાક આમ ખસે ને આ બાજુ વઘાર આમાં તો શુગર લેવી કંઈક ખાઈ અમારે રમવા જશે ને આ બાજુ ખા માતાના પોણી આવે છે ને જાય છે હેરાન કરે છે. તો હવે પહેલાં પાછી મોટર ચાલુ કરો. આજે વિવેક હતો એ બેટા ઘણા દાડા થઈ ગયા પોણી આવે હોદમાં પોણી ફૂટી ગયું છે. ખાલી ધાબા ઉપર કેરવામાં સડી જાય ને વધો ને વધતો જ અડધો છે. પોણી હવારનો મને બકાવે છે, આવતું જ નહીં. ઘડીક આવે ને ઘડીક ના આવે, ઘડીક આવે ને ઘડીક ના આવે. પેલી બાજુ આવે તોય નહીં આવતું, હોય તો હમણાં તો આવી જ નહીં. એક થોડુંક આવી તો આ બાજુ આપણે બેઠો છે બધા ટકા નીચેની રીતે થઈ ગયું. નીતિ ગમાઈથી વાતો કરતો હતો. આ બાજુમાં દિશુબેન ગયો તો રમવા છે પણ જ્યારે દિશુબેન રમવા અમારા દિશુબેન ને અમારા દિશુબેન ઘેર આવ્યા રમીને તો અમારા વિવેક રમવા ગયા છે. વિવેક રમીને ઘેર આવે છે તો દિશુબેન જશે વારા પર પૂજા સંગાસથી રહેતા હતા. કોણ ત્રીજું કોણ આવશે? તાર પપ્પા થોડા રમવા ગયા. તાર પપ્પા તો કોમે ગયા છે. પપ્પા તો મોજે આવે. તો તેમાં તો મિત્રો સાંજ પડી જશે, વાગી જશે 5:30 6 વાગ્યા છે. કાલે 2 વાગ્યાની મોટરને મૂકી છે. આજના 6 વાગ્યા હજુ પાણી આবার નામ લેતું નથી. પાણી આવતું જ નહીં. ચમ આવતું નહીં એની કંઈ ખબર પડતી નથી. આ બાજુ અમારા મેડમ સબ્જી બનાવે છે. ડાયરેક્ટ આખા બટાકાની સબ્જી બનાવી શકશું? મને એમ કે આખા બાફી દે તો એમ રમપેશ કોઈ ગેરંટી વગરનું ખાતું હોય ને ચાલે તો 5%. ચાઇના કંપની નહીં ચાલે તો 5% ને શામ તક. આટલા બધા લહાણ નાખે શાકમાં? ટિફિન તો કાલનો દાડો કરવાનો છે ને તો હવે પીછે મારતું હું તો કઈ નડતું ના કરું. ડાઘો ગબર ફરી તો ચાલી દીધી છે એટલે તાજી કરે. વાહ વાહ. તો મિત્રો જો ભાઈ આમાં શાક વઘારી નાખ્યું છે અને દાળ હજુ છે પણ તોય શાક વઘારી નાખ્યું. દાળ તો હોય ખાવાનું હોય. હા આપણે પાણી આવી છે લગભગ 9:30 વાગે આવી છે. તો ઉપરનો ટાંકો ભર્યો છે, ઉપરનો ટાંકો ભરી નાખ્યો છે. હવે આપણે 2 વાગે આવી છે. 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 2 વાગે આવી છે.
અને હોજ ભરાય છે અને આપણે હજી બેઠા હતા કારણ કે 11 વાગી ગયા છે મિત્રો. પાણી 10 દાડાથી આવ્યું નહોતું તો 10-12 દાડે આવ્યું છે તો આજે પાણી થોડું ભરવું પડશે. અંદર અમારું વીસ બંધ બધા ઊંઘી ગયા છે અને આપણે બહાર બેઠા બેઠા મોટરને વાર રાખવી પડે ને કે હોઈ જાય તો મોટર પાણી જતું રહે તો મોટર ખાલી પડે તો બરી જાય. તો આજના તો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરશું. રાતે 11 વાગે વિડીયોનો કરીએ છીએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને